આજરોજ તારીખ 23મી ફેબ્રુઆરી 2026ની સવારે 7 વાગ્યાની આસપાસ 112 નંબર પર ભચાઉ ફાયર ટીમને એક ઇમરજન્સી કોલ મળ્યો. માહિતી એવી હતી કે સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આરટીઓ પાસે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ઇન્ડેન ગેસ ભરેલા ટેન્કરને પાછળથી ટક્કર વાગતા એક ભયાનક ચેઇન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આગળ રહેલું ટ્રેલર, તેની આગળ રહેલું અન્ય એક ઇન્ડેન ગેસનું ટેન્કર અને પાછળનો ટ્રક એમ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. પરિસ્થિતિ અત્યંત નાજુક અને ડરામણી હતી. એક તરફ ટેન્કરમાંથી અત્યંત જ્વલનશીલ ગેસ લીક થઈ રહ્યો હતો અને બીજી તરફ પાછળના ટ્રકમાં એક ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. એક નાનકડી ચિનગારી પણ મોટી મહાદુર્ઘટના સર્જી શકે તેમ હતી. પરંતુ ધન્ય છે આપણી ભચાઉ ફાયર ટીમને. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. પોતાની જાનની પરવા કર્યા વિના તેમણે પોતાની સૂઝબૂઝનો પરિચય આપતા તત્કાલ એક લાકડાનો બૂચ બનાવીને ટેન્કરમાંથી થતું ગેસનું લીકેજ બંધ કર્યું. આ સાથે જ જીવના જોખમે અત્યંત સાવચેતીપૂર્વક સતત 3 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ અને જીવિત બહાર કાઢવામાં આવ્યો. આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા અને સાથે ટોલ પ્લાઝા સ્ટાફ રામી સાહેબ, હિતેન્દ્રસિંહ તથા અન્ય સ્ટાફ પણ જોડાયા હતા અને પોલીસ સ્ટાફ પણ સાથે રહીને સહયોગ આપ્યો હતો.